Guys, good morning to all of you. BSc સેમિસ્ટર 1 ઇંગ્લિશ મિત્રો યુનિટ 1ની અંદર આપણે લેસન 1 એટલે કે ધ ગિફ્ટ ઓફ ધ મેઝાઈ એ આપણે કન્ટિન્યુ ચાલી રહ્યો હતો. બરાબર છે મિત્રો. તો એના મિત્રો આપણે અત્યાર સુધી બે ભાગ બનાવી ચૂક્યા છે. આજે ત્રીજો ભાગની અંદર આપણે જે છે એ મિત્રો લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા કે ડેલા એ એના સુંદર વાળ એ જોની ગેરહાજરીમાં એ પોતે વેચવા જઈ રહી હોય છે. શા માટે? તો કે એના જીમના એક પ્રેઝન્સ આપવાની હોય છે, તો એના માટે એને થોડા પૈસાની જરૂર છે. અને અહીંયા આગળ મિસ સોફ્રોની જે છે રાઈટ એ એને $20 જેટલા આપશે. બરાબર. અને ડેલા અહીંયા આગળ સંમત થઈ જાય છે. બરાબર. હવે પછી શું થાય છે એ જોઈએ. And the next hour the tripped by on the rosy wings and forget the ants metaphor, and she was ransacking the shore for Jim and the present. બરાબર. હવે એમ કહે છે કે હું મારા જીમને જે છે પ્રેઝન્સ આપી શકીશ. She found it at last. It surely had been made for Jim and no one else. There was no other like it any of the store, and she had turned all of them inside out. It was a platinum fob chain, simple and cast in design, and properly proclaiming its value by the substance alone and not by the meritorious ornamentation, as all good things should do. It was even worthy of the watch. As soon as she saw it, she knew that it must be Jim's. It was like him. Quietness and value. The description applied to both. $21 they took from her for it, and she hurried home with the 87 cents. With that chain on his watch, Jim might be properly anxious about the time in any company. Grand as the watch was, she sometimes looked at it on the sly on account of the old leather strap that he used in a place of the chain. તો શું થાય છે મિત્રો અહીંયા આગળ કે પછી ડેલા વિચાર કરવા લાગે છે કે ખરેખર તેણીના વાળ પોતાના પતિ જીમ માટે હતા જ નહીં, અને કોઈ અન્ય માટે. તેણીની પૈસા લઈ એક ઘડિયાળની દુકાને ગઈ અને તેણીએ પ્લેટિનમ ચડાવેલ એક ઘડિયાળનો સુંદર પટ્ટો એ તેણીને જોયો, અને તેણીને થયું કે આ પટ્ટો જે છે એ જીમની ઘડિયાળને બરાબર મેચ થશે. રાઈટ. તો ડેલાએ જે છે $21 ચૂકવી અને ઘડિયાળનો પટ્ટો ખરીદીને ઘેર જાય છે. વળી આગળ શું થાય છે કે એ વાળ વિનાની ડેલા જે છે એક મુડન ટાઈપની જે છે રાઈટ, હવે એની પાસે જે વાળ જે છે રહ્યા નથી, મુડન થઈ ચૂકેલું છે. તો વાળ વિનાની ડેલા એક નિશાળના છોકરા જેવી લાગતી હતી, અને તેણીની પોતાની જાતને જે લાંબા સમય સુધી અરીસામાં જોતી રહી, અને તેણીને વિચાર કરવા લાગી કે જીમ તેને મારી તો નહીં નાખે ને, હેના? એમ કહે છે જીમ તેને મારી તો નહીં નાખે ને, એવા પ્રકારનું એને વિચાર આવે છે. When Della reached home, her anxious the intoxication gave with a little the prudence and the reasons. She got out her the curling iron and lighted the gas and went to work the repairing the damages made by the generosity added to love, which is always a tremendous task, dear friend, a mammoth task. Within the 40 minutes, her head was covered
with the tiny clothes and lying the call that made her looked wonderfully like a truant schoolboy, and she looked at her the reflection in the mirror long, carefully and critically. If Jim does not kill me, she said to herself before the take a second look at me, and he will say I look like a Coney Island the chorus girl. But what could I do? Oh, what could I do with $1.87? તો મિત્રો અહીંયા આગળ સતત એ પોતે એની જાતને એક નિછાળના છોકરા તરીકે બતાવે છે. તેની પોતાની જાતને એક લાંબા સમય સુધી અરીસામાં જોઈ રહે છે અને એમ કહે છે કે જીમ તેને મારી તો નહીં નાખે ને. કદાચ તે એમ કહેશે કે તેણીની એક વૃદ્ધ ગાંડની એક છોકરી જેવી લાગે છે. આવું તો મને નહીં કે ને એમ કહે છે. પણ છેવટે તેણીની શું કરી શકે એમ એના પાસે કોઈ રસ્તો જ નથી એના બીજો કોઈ. તો તેણીની પાસે માત્ર $1.87 જ હતા. તો બીજા કોઈ પૈસા એની પાસે જોવા મળતા નથી. આગળ જોઈએ. At 7 o'clock the coffee was made and the frying pan was on the back of the stove and hot the ready to cook. And 7 વાગે કોફી બનાવવામાં આવી. સ્ટવ પર તળવાની તવી હતી કે જેમાં માંસના ટુકડા તળવા પૂરતી ગરમ થઈ ચૂકી હતી. બરાબર. હવે આગળ શું કહે છે એ જોઈએ. મિત્રો ઉપરના જે પેરેગ્રાફમાં જે છે એ એના ફેસનું વર્ણન છે કે એ કેવી લાગે છે અત્યારે, જ્યારે વાળ એની પાસે હતા એ વખતે ને વાળ અત્યારે છે નહીં એવા ફેસમાં એ કેવી લાગે છે. એ સતત પોતે એ ધૃણા એની જાતને એ બતાવી રહી છે કે મારો પતિ મને શું કહેશે ક્યારેય નહીં. કેમ કે એ વાળ જે છે એ જીમ માટે એટલા કિંમતી હતા કે આપણે એને કહી જ ના શકીએ, રાઈટ, એવા પ્રકાર. તો આગળ જોઈએ શું કહે છે. હવે જોઈએ. Jim was never late. Della doubled the fob chain in her hand and sat on the corner of the table near the door that he always entered. Then she heard his step on the stairway down on the first flight, and she turned white for just a moment, and she had a habit of saying little silent prayer about the simplest everyday things, and now she whispered, please God make him think I am still pretty. રાઈટ. શું કહે છે? ભગવાનને પોતે પ્રાર્થના કરતી એ દરવાજા આગળ ઊભી છે અને જ્યાંથી જીમ જે છે રાઈટ એ જ્યાંથી એન્ટર થાય છે એ જગ્યાએ પોતે ઊભી છે અને સતત એ વિચાર કરે છે કે ભગવાન એમના મનમાં એવા પ્રકારનો એક વિચાર લાવજે કે હજુ સુધી હું કેવી લાગુ છું, એકદમ પ્રીટી લાગુ છું, સ્વસ્થ લાગુ છું, રાઈટ. તો એને એક ચિંતા છે કે મારો પતિ મને શું કહેશે એના વિધાઉટ હેર. તો એ ભગવાનને સતત પ્રાર્થના કરતી જોવા મળે છે અહીંયા આગળ. બરાબર છે. તો આવા પ્રકારની સ્ટોરી જે છે મિત્રો બહુ ઇન્ટરેસ્ટેડ છે. આગળ જોઈએ. The door opened and Jim stepped in and closed it. He looked thin and very seriously. Poor fellow, he was only 22 and to be burdened with the family, and he needed a new overcoat and he was without gloves. બારણું ખોલી જીમ અંદર દાખલ થયો. તે ખૂબ જ ગંભીર લાગતો હતો. તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી અને તેના પર કુટુંબનું ભારણ પણ હતું અને ફેમિલીનો પ્રોબ્લેમ્સ પણ હતા. તેને અંદર પગલું ભર્યું અને તરત જ સ્થિર થઈ ગયો અને તેણીની આંખો ડેલા પર મંડાયેલી રહી. રાઈટ.
તેના ચહેરા પર એક એવી અભિવ્યક્તિ હતી કે ડેલા વાંચી શકતી ન હતી. તેને ડર લાગતો હતો કે તેના ચહેરા પર ગુસ્સો પણ ન હતો, બરાબર, ન આશ્ચર્ય હતો, ન આવિષ્કાર હતો, ન ભય, કોઈની લાગણી હતી, રાઈટ, કે જેના માટે ડેલા તૈયાર હતી. અને તે માત્ર તેના ચહેરા પર વિચિત્ર અભિવ્યક્તિ સાથે ડેલાને એકી નજરે જોઈ રહે છે, બરાબર. તો મિત્રો એના ફેસ ઉપર એ જોઈ રહ્યો હોય છે સતત. આ જીમ જે છે, રાઈટ, એ ડેલાને સતત પ્રેમ કરતો હોય છે. અહીંયા આગળ એ આવી પરિસ્થિતિમાં એને આશ્ચર્યચકિતથી જોઈ રહે છે, બરાબર છે. અને હવે જીમ જે છે એના ઘરે આવી ચૂકેલો છે, બરાબર. અને ડેલાને થોડું ચિંતા છે કે હવે પછી શું થશે એમ કે છે, ને સતત એને ચિંતા હોય છે. જોઈએ મિત્રો આગળ શું કહે છે. ડેલા dinged off the table and went for him. હવે ડેલા જે છે એ ટેબલ પાસે જાય છે. હવે ડેલા એ જીમ પાસે જાય છે કે જ્યાં જીમ જે છે ટેબલ પાસે બેઠેલો જોવા મળે છે મિત્રો. અને હવે શું કહે છે એ જોઈએ. તો ડેલા ડિંગેડ ઓફ ધ ટેબલ એન્ડ વેન્ટ ફોર હિમ, બરાબર, એની પાસે જાય છે. જીમ ડાર્લિંગ, શી ક્રાઇડ, ડઝ નોટ લુક એટ મી that why I had my hair cut off and sold it because I could not have lived through Christmas without giving you a present, and it will grow on again, and you won't mind, will you? I just had to do it, and my hair grows away full and fast, and a Merry Christmas, Jim, and let's be happy. You don't know what's a nice and what a beautiful nice gift I have got for you. શું કહે છે હવે જીમ જે છે એ જીમનો જે એક સાયલેન્ટ ચહેરો જે છે અને એક ભયભીત ચહેરો જોઈને એક ડેલા એની પાસે જાય છે અને એમ કહે છે, કેમ કે જીમ એ ડેલાને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો છે. અને એમ કહે છે કે જીમ ડાર્લિંગ, તું ચિંતા ના કર, એમ કહે છે, રાઈટ, લુક એટ મી એટ માય વે આઈ હેડ માય હેર કટ. મેં મારા વાળ જે છે એ કપાઈ નાખ્યા છે અને એને સોલ્ડ કરી નાખે છે, વેચી નાખે છે, કારણ કે મારે ક્રિસમસ માટે તને કંઈક પ્રેઝન્સ આપી હતી અને વિધાઉટ પ્રેઝન્સ એ આપણે સેલિબ્રેશન કરી શકતા નથી, બરાબર. ઇટ વિલ ગ્રો આઉટ અગેન, એ ફરીથી વધી જશે, હમણાં વધી જશે. અને તને ખબર છે કે મારા વાળ કેટલા જલ્દી વધે છે, રાઈટ. અવે ફૂલ ફાસ્ટ. મેરી ક્રિસમસ જીમ એન્ડ લેટ્સ બી હેપી. ચાલો તું ખુશ થઈ જાય એમ કે છે ના. યુ ડોન્ટ નો વોટ્સ નાઇસ, તું જાણે છે તને ખબર નથી વોટ્સ નાઇસ એન્ડ વોટ એ બ્યુટીફુલ, રાઈટ. નાઇસ ગિફ્ટ આઈ હેવ ગોટ ફોર ઇટ, બરાબર, કે તું જાણતો નથી કે શું બ્યુટીફુલ છે ને શું નાઇસ છે, રાઈટ, બંનેમાં તફાવત છે. તો હું તારા માટે એક સરસ મજાની ગિફ્ટ લાવી છું, બરાબર છે, એના માટે મેં મારા વાળને સોલ્ડ કર્યા છે ને. આગળ જોઈએ. યુ હેવ કટ off your hair? asked Jim laboriously, as if he had not arrived at the patent phase yet, even after the hardest mental labor. શું કહે છે, તે તારા વાળ કપાઈ નાખે એમ કહે છે, હે ને, એક મહિનતાથી કહે છે. એન્ડ એના પેટેન્ટ ફેસ જે જોવા મળે છે ને, ઇવન આફ્ટર ધ હાર્ડેસ્ટ મેન્ટલ ધ લેબર, બરાબર, એક માનસિક પરિશ્રમ એને બહુ ચિંતામાં નાખી દેતો હોય છે. આગળ શું કહે છે, કટ ઇટ ઓફ એન્ડ સોલ્ડ ઇટ, તે કપાઈ નાખે અને વેચાઈ નાખે, સેડ ડેલા. એન્ડ ડેલા એમ કહે છે કે કટ ઇટ ઓફ એન્ડ સોલ્ડ ઇટ, મેં તો કપાઈ નાખ્યા અને વેચી પણ નાખ્યા છે એમ કહે છે.
Don't you like me just as well anyhow, and I am me without my hair? The એમન્ટાઈ એમ કહે છે, રાઈટ. તો શું કહે છે કે શું મારા વાળ વગર હું નથી એમ કહે છે કે હું પોતે નથી, હે ને. આઈ એમ મી વિધાઉટ માય હેર, હું પોતે હું જ છું, મારા વાળ વગર પણ હું જ છું એમ કહે છે, રાઈટ. શું તને એવું નથી લાગતું એમન્ટાઈ હું નથી એમ કહે છે? જીમ લુકડ અબાઉટ ધ રૂમ એન્ડ ક્યુરિયસલી, જિજ્ઞાસાપૂર્વક એની સામે જુએ છે અને શું કહે છે? યુ સે યોર હેર ઇઝ ગોન, એન્ડ હી સેડ વિથ એન એર ઓલમોસ્ટ ઓફ ધ આઈડિયસી. તું તો એવી રીતે બોલે છે કે મારા વાળ મેં કપાઈ નાખે, જેવી રીતે કે આપણી બાજુમાંથી એક હવા પસાર થઈ હોય, રાઈટ, એવું કહે છે. આગળ શું કહે છે? યુ ડીડ નોટ લુક ફોર ઇટ, સે ડેલા, ઇટ્સ સોલ્ડ, આઈ ટેલ યુ, સોલ્ડ એન્ડ ગોન ટુ, ઇટ્સ ધ ક્રિસમસ ઇવ, બોય be good to me, for it went for you, and maybe the hair of my head were be numbered. And she went on with the sudden serious sweetness, but nobody could ever count my love for you, and shall I put the crop on Jim? શું કહે છે? જીમ પોતાના કોટના જે છે એના ધી આઉટ ઓફ ધ ફ્રાન્સ જીમ્સ સિમ્સ ક્વાઇકલી ટુ એ વીક. ડેલા કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી, ઇટ્સ એ સોડી મેં વેચી નાખે છે, આઈ ટેલ યુ. એન્ડ ક્રિસમસ ઇવ, ચાલો ક્રિસમસ આવે છે, એન્ડ બી ગુડ ટુ મી, બરાબર, આપણા માટે સારું થાય એમ કહે છે. ફોર ઇટ વેન્ટ ફોર યુ, બરાબર, એના માટે હું ગઈ હતી એમ કહે છે. મે બી ધ હેર માય હેડ વર ધ નંબર્ડ, બરાબર, ફટાફટ આવી જશે એમ કહે છે. સી વેન્ટ ઓન વિથ ધ સડન સિરિયસ સ્વીટનેસ, બરાબર, હું ચિંતાથી મારા બીજો કોઈ રસ્તો નહોતો એટલે મેં આ રસ્તો અપનાવ્યો છે એમ કહે છે. નોબડી કુડ એવર, બરાબર, કાઉન્ટ માય લવ ફોર યુ, તારા લવ માટે જે છે એના મારા પ્રેમ માટે એ કોઈ પણ પ્રકારની ગણતરી થઈ શકે તેમ નથી. શેલ આઈ પુટ ધ કોપ ઓન જીમ, બરાબર, કે જે હું તને પ્રેમ કરું છું એમ કહે છે, બરાબર. આઉટ ઓફ હિઝ ટ્રાન્સ જીમ ધ સિમ્સ ક્વાઇકલી ટુ વેક, બરાબર, અને પછી એ he enfolded his Della for the second. Let us regard with the discreet the routine some inconsequential object in the other direction, $8 a week or a million a year. What is the difference? A mathematician or wit would give you a wrong answer. The Magi brought valuable gift, but that was not among them. This dark assertion will be eliminated later on, right? શું કહે છે કે એક મેથેમેટિશિયન જે છે, રાઈટ, અને એક બુદ્ધિશાળી વ્યક્તિ જે છે, રાઈટ, એ એને રોંગ આન્સર તરીકે અપનાવે છે, અને મેઝાઈ જે છે ગિફ્ટ જે છે એ વેલ્યુએબલ ગિફ્ટ છે, રાઈટ, અને દેટ વોઝ નો અમોંગ ધેમ, બરાબર, કે જે આપણી પાસે છે નહીં. એન્ડ ધીસ ડાર્ક અઝર્શન્સ, બરાબર, અને આ એક વિલ બી એલિમિનેટેડ, બરાબર, એક પ્રકાશિત આપણી સામે છે, એલિમિનેટેડ લેટર ઓન. તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ. જીમ ડ્રુ એ પેકેજ ફ્રોમ હિઝ ઓવરકોટ પોકેટ, ડ્રુ ઇટ, બરાબર, અને એ પોતાના ખિસ્સામાંથી એક પેકેજ કાઢે છે, ત્યાંથી લઈ અને આપણે એન્ડ સુધી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. તો આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.